જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારી એકમ કસોટી પૂરી થઈ ગઈ છે। હું એવી આશા રાખું કે આપણે જે સૂચના આપી હતી એ સૂચના મુજબ તમે બધાએ પેપર લખ્યા હશે અને બધાના પેપર ખૂબ સારા ગયા હશે। હવે આપણે જે કોર્સ તમારી પરીક્ષા ચાલુ હતી એટલા દિવસ જે આપણા લેક્ચર બંધ હતા, હવે બધા વિષયના લેક્ચર છે ફરી પાછા શરૂ થઈ ચૂક્યા છે। એટલે હવે ફરી પાછા આપણા આગળના જે કોઈ ચેપ્ટર છે એ ચેપ્ટરની આપણે ચર્ચા કરવાની છે। એમાં આપણે ભૂગોળનું ચેપ્ટર નંબર 9 સંસાધન, આ સંસાધન જે છે એ સંસાધનનું ચેપ્ટર આપણે શરૂ કર્યું હતું। એનો લગભગ એક ભાગ જે છે એ છેલ્લે આપણે જોયો હતો, જેમાં સંસાધનો જે છે એની રચના, સંસાધનનો આપણે જે કોને સંસાધન કહી શકીએ એની વાત કરી હતી, સંસાધનો છે એના પ્રકારો છે એની વાત કરી હતી, અને કુદરતી સંસાધન જે છે એની વાત કરી હતી। હવે આપણે ત્યાંથી આગળ જે ટૉપિક છે એની વાત કરીએ કે દુનિયામાં સંસાધનોની ઉપલબ્ધતા એટલે મળવું, સંસાધનો કઈ કઈ જગ્યાએથી મળે છે ઉપલબ્ધતા કહેવાય। કે ભારતમાં ખનિજ કોલસો તો કચ્છમાંથી મળે, બરાબર, ચિનાઈ માટી જે છે તો એ જે તે વિસ્તારો છે ત્યાંથી મળે। દક્ષિણ ભારતનો લગભગ વિસ્તાર ખનિજોનો ભંડાર છે। ખનિજ તેલ તો કેરળ ને કર્ણાટકને ત્યાં અમુક જગ્યાએ ખનિજ તેલ પણ મળે છે। ઉપલબ્ધતા એટલે ક્યાંથી પ્રાપ્ત થાય છે, અને વિવિધતાની દૃષ્ટિએ અસમાન રીતે મળી આવે છે। બધી જગ્યાએ એક સરખા સંસાધન મળતા નથી, અને બધી જગ્યાએ જે સંસાધનો મળે છે એ એક સરખા તો નથી મળતા, પણ સમયાંતરે સંસાધનો સતત મળતા જ રહે છે એવું પણ નથી। અમુક સમયાંતરે એ સંસાધનો ખૂટી જવાનો પણ ભય છે। અસમાન રીતે મળે છે અને વિવિધતા ભરેલી છે। આમ વિતરણ ક્ષેત્રો કે પ્રાપ્તિ સ્થાન, વિતરણ ક્ષેત્રો એટલે એ સંસાધન જે તે પ્રદેશમાંથી મળે છે, પ્રાપ્તિ એ સંસાધન ક્યાંથી મળે છે એના આધારે વિદ્વાનો દ્વારા સંસાધન છે એના પ્રકાર પાડવામાં આવ્યા છે। કે સંસાધનો છે એનું વિતરણ ક્ષેત્ર કયા વિસ્તારમાં કેવા પ્રકારના સંસાધન મળે છે એના આધારે, એના પ્રાપ્તિ સ્થાનના આધારે વિદ્વાનોએ સંસાધનના પ્રકારો પાડ્યા છે। એ 4 પ્રકાર છે। કેટલા? 4 પ્રકાર। હવે એમાં એક એક પ્રકાર આપણે જોઈએ। પહેલો પ્રકાર છે સર્વ સુલભ સંસાધન। પહેલાં આપણે 4 પ્રકારો છે એની વાત કરીએ। સર્વ સુલભ સંસાધન, બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન, ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન, ચોથો પ્રકાર છે એકલ સંસાધન। 4 સંસાધન સરળતાથી તમને યાદ રહી જાય એવા છે। પહેલું છે સર્વ સુલભ, બીજું છે સામાન્ય સુલભ, બંનેમાં સુલભ શબ્દ આવ્યો। પહેલાંમાં તમારે સર્વ ખાલી યાદ રાખવાનું, બીજામાં સામાન્ય શબ્દ યાદ। સર્વ સુલભ, સામાન્ય સુલભ, અને ત્યાર પછીના બે તો સાવ સરળ છે, વિરલ સંસાધન ને એકલ સંસાધન, એમાં 2 શબ્દો યાદ રાખવાના છે। 4 પ્રકાર સંસાધનના પડે છે। હવે આપણે જોઈએ આ સંસાધનો જે છે ને આવા નામ આપ્યા છે તો એનો અર્થ શું થાય। પહેલો પ્રકાર છે સર્વ સુલભ સંસાધન। વિતરણ ક્ષેત્રની દૃષ્ટિએ અલગ અલગ જે સંસાધન મળે છે એના પ્રકારો છે, એમાં જોઈએ આપણે પહેલું સર્વ સુલભ સંસાધન। આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે। સમજાણું? સર્વ સુલભ, તમામ લોકો આનો ઉપયોગ કરે છે, સર્વત્ર હોય તમને, કે તમે અત્યારે ભારતમાં છો, ગુજરાતમાં છો અહીંયાય હોય, કર્ણાટકમાં જાઓ તો અહીંયાય હોય, અરુણાચલ પ્રદેશમાં જાઓ તો ત્યાં, ઇવન કે તમે બીજા કોઈ દેશમાં, અમેરિકામાં જાઓ, ઓસ્ટ્રેલિયામાં જાઓ, સમજો કોઈ પણ દેશમાં જાઓ આ સંસાધન તમને જોવા મળે ને મળે। એટલે એને સર્વ સુલભ સંસાધન કીધા છે, કે તમામ જગ્યાએ આખી પૃથ્વી ઉપર આ સંસાધન છે। ઉદાહરણ જોઈએ
કે વાતાવરણમાં વ્યાપ્ત એટલે ફેલાયેલ જે જીવસૃષ્ટિ વાતાવરણ છે એનો ઉપયોગ કરીને જે જીવસૃષ્ટિ જીવી રહી છે એના માટે ઉપયોગી જે વાયુઓ છે એમાં ઓક્સિજન અને નાઇટ્રોજન ઉદાહરણ રૂપે આપણે કીધું છે કે બધી જગ્યાએ આ સંસાધનો તમને મળે છે. બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન. સમજો, સામાન્ય સુલભ સંસાધન. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. સમજો, આ સંસાધન એવા છે કે સરળતાથી તમને ઉપલબ્ધ થાય અથવા તમને મળી શકે સરળતાથી. એના ઉદાહરણ જોઈએ. જળ એટલે કે પાણી અને ગોચર ભૂમિ. ગોચર ભૂમિ એટલે જમીન. ગોચર ગાયો માટેની જે જમીન છે, ગાયોના ચારણ માટેની ભૂમિ, આ સામાન્ય સુલભ સંસાધન છે. તો તમને એમ થાય કે આ પણ બધે હોય પણ અમુક પર્વતીય વિસ્તારો છે ત્યાં કણે જોવા ન મળે. પાણીની પણ ઘણી બધી જગ્યાએ તંગી જોવા મળે, બરાબર. એટલે એને સામાન્ય સુલભ સંસાધન છે, એની અંદર એનો સમાવેશ કર્યો. પછી ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન. કેવા? વિરલ સંસાધન એટલે કે આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પર જ પ્રાપ્ત થતા હોય છે. વિરલ સંસાધન કંઈ જ્યાં તમે જાઓ ત્યાં તમને ન મળે. કે મોરબીની અંદર હાઈવે ડપીને જમીન વિસ્તાર છે, ત્યાં જઈને ખોદકામ કરી અહીંયા ખનિજ તેલનો કૂવો મળે, યુરેનિયમ મળે, કોલસો. ના, વિરલ સંસાધન છે એ અમુક મર્યાદિત સ્થાનો જે છે અમુક સ્થળો પર જ પ્રાપ્ત થાય છે. ઉદાહરણ સ્વરૂપે કોલસો. તો કોલસો તમને કચ્છના પાંદરોની અંદર મળે. લિગ્નાઇટ કોલસો જે છે, લિગ્નાઇટ કોલસો કચ્છના પાંદરોની અંદર તમને મળે છે. સમજાણું? એટલે અમુક મર્યાદિત સ્થળો છે ત્યાં જ ઉપલબ્ધ છે. પછી વિવિધ ધાતુઓ છે, અલગ અલગ પ્રકારની ધાતુઓ છે જમીનની અંદરથી મળનારી. તાંબુ છે, એલ્યુમિનિયમ છે, પારો છે, જસત છે, કલાઈ છે, નિકલ છે. પછી ખનિજ તેલ છે, એના કૂવા આપણે કીધું કે ગુજરાતની અંદર આઈ થિંક પંચમહાલ ખેડા જે જિલ્લો છે, જિલ્લાની અંદર ક્યાંક જોવા મળે છે, એકાદ બે જગ્યાએ. બાકી દક્ષિણ ભારતની અંદર 2-4 જગ્યાએ છે. બાકી ખનિજ તેલ સૌથી વધુ મળતું હોય તો સાઉદી અરેબિયા, ઈરાન, ઈરાક, આવા બધા દેશો, બરાબર. પછી છે કુદરતી વાયુ. કુદરતી વાયુ જે આપણે ગેસનો ઉપયોગ કરીએ છીએ. પછી યુરેનિયમ, થોરિયમ, આ બધા જે સંસાધનો છે એનો ઉપયોગ ઘણી બધી જગ્યાએ થાય. અમુક બોમ્બ છે એ બનાવવામાં ઉપયોગ થાય. એ ઉપરાંત તમે જે ઓલા દિવાળીના દિવસે ફટાકડા અને આવું ફોડો છો એની અંદર પણ આનો ઉપયોગ થાય છે. એમાંથી એટલે યુરેનિયમમાંથી આ બધું બને છે, દારૂગોળો, બરાબર. પછી અન્ય અમુક એવી ચીજવસ્તુઓ બનાવવાની હોય, સ્ફોટક જે અણુબોમ્બ છે, પરમાણુ બોમ્બ છે, એની અંદર પણ આ યુરેનિયમ ને થોરિયમ ને ઉપયોગ થાય છે. આવા બધા સંશોધનો છે વિરલ સંસાધન. વિરલ એટલા માટે કીધું કે આ બધી જગ્યાએ તમને મળતા નથી, અમુક જગ્યાએ જ મળે છે. અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન. એકલ સંસાધન એટલે કે એ માત્ર એક કે બે જ સ્થળેથી મળે એને એકલ સંસાધન, બાકી ક્યાંય હોય નહીં. સમગ્ર વિશ્વની અંદર, સમગ્ર વિશ્વમાં એક કે બે જ જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય. દુર્લભ કે આ સંસાધન તમને બીજે ક્યાંય જોવા ન મળે, ને એકલ સંસાધન અથવા તો દુર્લભ સંસાધન તરીકે કહેવાય છે. દાખલા તરીકે યુરોપ જે ખંડ છે એનો ગ્રીનલેન્ડ નામનો જે દેશ છે, ટાપુકીય દેશ છે, યુરોપ ખંડનો ગ્રીનલેન્ડ છે, ત્યાંથી પ્રાપ્ત થતું ક્રાયોલાઇટ ખનિજ. યુરોપના ગ્રીનલેન્ડ ટાપુ જે છે, દેશ કયો કે જે એ ટાપુકીય છે, ફરતી બાજુ પાણી છે એટલે ટાપુ કહેવાય છે, દેશ. એ ગ્રીનલેન્ડ ટાપુમાં ક્રાયોલાઇટ નામનું ખનિજ જે છે એ ખનિજ ત્યાં મળે છે, બાકી ક્યાંય મળતું નથી. આ આપણે સંસાધનો છે એના પ્રાપ્તિ સ્થાન અને વિતરણ ક્ષેત્રો છે એના આધારે જે વિદ્વાનોએ સંસાધનના પ્રકાર પાડ્યા હતા એની વાત કરી. હવે આ ઉપરાંત સંસાધનના અન્ય એક રીતે પણ પ્રકાર પડે છે. એ પ્રકાર એવા છે કે નવીનીકરણીય
અને બિન નવીનીકરણીય અથવા તો અનવીનીકરણીય એવું લખો તો ચાલે. નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા બે ભાગ છે એ સંસાધનોના પાડવામાં આવેલા છે. હવે નવીનીકરણીય અને બીજા શબ્દોમાં શું કહેવાય? પુનઃપ્રાપ્ય સંસાધન. અને અનવીનીકરણીય અથવા બિન નવીનીકરણીય છે એને શું કહેશું આપણે? પ્રાપ્ય સંસાધન. બરાબર. હવે એમાં આપણે નવીનીકરણીય એટલે કે પુનઃપ્રાપ્ય સંસાધન છે એનો અર્થ જોઈએ. આપમેળે ચોક્કસ સમયગાળામાં વપરાયેલ જથ્થાની પૂર્તિ કરે કે અખૂટ હોય. નવીનીકરણીય સંસાધન છે ને એ ક્યારેય ખૂટે નહીં, અખૂટ હોય અને એ આપમેળે ચોક્કસ સમયગાળાની અંદર તૈયાર થઈ જાય છે. દાખલા તરીકે ઉદાહરણ આપું કે વૃક્ષો છે. ચાલો, વૃક્ષો છે એ આપમેળે તૈયાર થાય છે કે નહીં? બરાબર. ચોક્કસ સમયગાળામાં વૃક્ષો છે એ એની રીતે તૈયાર થાય છે અને જથ્થાની પૂર્તિ કરે છે કે એ જોઈએ એટલા વૃક્ષો અઢળક પ્રમાણમાં આપણને મળી શકે. બરાબર. એ સિવાય પાણીની વાત કરીએ. વરસાદ આવે, પાણી છે બની શકે, ઓછો વરસાદ હોય ત્યારે તંગી હોય, બાકી પાણી પણ છે આપમેળે. બરાબર. પવન છે, સૂર્યપ્રકાશ છે, આ બધા આપમેળે નવીનીકરણીય, જેનું નવીનીકરણ થાય. બરાબર. પ્રાણીઓ જે છે એ જંગલની અંદર એ પ્રાણીઓનું જે મળમૂત્ર છે એના દ્વારા વૃક્ષો છે એનું આપોઆપ નિર્માણ થાય છે. ઉદાહરણ આપ્યું છે, જંગલો છે, પ્રાણીઓ છે, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ અને પવન, આ બધા પુનઃપ્રાપ્ય સંસાધન છે. આ ફરી આપણને મળે છે. એકવાર ઉપયોગ થઈ જાય તો પણ ફરી પાછા આપણને મળે છે અને પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. કે જે સંસાધનનો એકવાર ઉપયોગ તમે કરી લો અને ફરી પાછા એ મળે અને આજીવન મળતા જ રહે એને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધન કહેવાય. હવે અનવીનીકરણીય અથવા બિન નવીનીકરણીય અથવા તો પુનઃ અપ્રાપ્ય સંસાધન કે એકવાર જે સંસાધન છે એનો ઉપયોગ થઈ ગયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય. કે એ સંસાધન છે એનો ઉપયોગ કર્યો પછી એ સંસાધન નજીકના સમયમાં તમને એટલું ને એટલું મળી જાય એ અશક્ય. ટૂંકમાં વપરાઈ ગયા પછી એ જે સંસાધન ભવિષ્યમાં એકવાર વપરાઈ ગયા પછી ખૂટવાના આરે છે, ખૂટી જવાના ભયના આરે છે, એવા તમામ સંસાધન અનવીનીકરણીય અથવા પુનઃ અપ્રાપ્ય સંસાધનમાં સમાવેશ થાય છે. જે સંસાધનનો તમે ઉપયોગ કર્યો અને ભવિષ્યમાં એ સંસાધન ખૂટી જવાનો ભય છે, કારણ કે એની મેળે નિર્માણ પામે છે પણ એને સદીઓ, હજારો, લાખો વર્ષ લાગે છે. કે આજ તમે પેટ્રોલ ડીઝલ છે એનો ઉપયોગ કરી લીધો ને ફરી પાછું એટલું ને એટલું આખા દેશ કે આખી દુનિયામાં જેટલું પેટ્રોલ ડીઝલનો ઉપયોગ થયો એટલું જ પેટ્રોલ ડીઝલ બીજા દિવસે જમીનમાં આપમેળે થઈ ગયું? ના, એ બનતા હજારો વર્ષો લાગે છે. એટલે કે આ ખૂટી જવાનો ભય છે. ખનિજ કોલસો, જમીનમાંથી ખનિજ કોલસો શું તમે કાઢી લે પછી એ તરત કાઢી લીધો વળી તરત પાછું 2 દિવસ, 5 દિવસ, અઠવાડિયું વળી પાછું ખનિજ કોલસો ત્યાં થઈ જાય? ના, અને હજારો વર્ષ લાગે છે. ખનિજ તેલ હોય, પેટ્રોલ ડીઝલ જે તમે ખનિજ તેલની કાઢો છો જમીન, કુદરતી વાયુ હોય કે પરમાણુ ખનિજો, એ યુરેનિયમ ને થોરિયમ જે આપણે હમણાં વાત કરી હતી તે. આમ ખનિજો છે એના અલગ અલગ રીતે પ્રકારો પાડવામાં આવે છે, નવીનીકરણીય, અનવીનીકરણીય. બરાબર. અને જે સંસાધનો મળે છે એ વિસ્તારો જે છે વિસ્તારોના આધારે પણ એના પ્રકારો પાડેલા છે. હવે આપણે બે અહીંયા ચાર્ટ ચિત્રો આપેલા છે કે અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધન. હવે આ જે સંસાધનો છે એ સંસાધનો, અમુક સંસાધનો છે એ સંસાધનો દ્વારા આપણે આનંદ, પ્રમોદ અને મોજશોખ કરી શકીએ છીએ અને એનો ઉપયોગ કરી અને આપણે ઘણી બધી અન્ય રીતે આપણે વાતાવરણ થકી, કુદરત થકી એનો લાભ આપણે લઈએ છીએ. એવા પાછા 2 ભાગ પડ્યા છે એમાં. અક્ષયશીલ સંસાધન કે
જે સંસાધન છે એ મળવાના જ છે, એ ક્યારેય ખૂટવાના નથી. અક્ષય હંમેશા, અક્ષયશીલ એટલે હંમેશા એ આપણને મળતા રહેશે. અને ક્ષયશીલ સંસાધન કે જે સંસાધન છે એ ભવિષ્યમાં ખૂટી જવાના છે, એટલે ક્ષય થઈ જશે, ખૂટી જશે આ સંસાધન. અને અક્ષયશીલ સંસાધન છે એ સતત આપણને મળતા રહેવાના. એમાં આપણે જોઈએ સૌર ઉર્જા. સૂર્ય શું પ્રકાશ દેવાનું બંધ કરી દેશે? આપણે આજે સૂર્યનો પ્રકાશ વધારે વાપરીએ તો હવે પછી નહીં આપે એવું બનશે? ના, એ સતત ચાલુ રહેવાનું છે. સોલાર ઉર્જા આપણે મેળવીએ છીએ, સોલાર લાઇટ મેળવીએ છીએ. સૂર્યપ્રકાશથી આપણે અસંખ્ય એમાંથી જે વીજળી છે મેળવી, અને આપણે ઘણા બધા ગામડાઓમાં, શહેરોમાં હોય સોલાર સ્ટ્રીટ લાઇટ ફિટ કરવાનું, દિવસે ચાર્જ થાય, રાત્રે ઓટોમેટિક શરૂ થાય. હવે તો એવા વાહનો પણ બનવા લાગ્યા છે, સોલાર વાહનો, ખનિજ તેલની જગ્યાએ સૂર્ય ઉર્જાથી ચાલે એવા વાહનો. બરાબર, આ માહિતી તકનિકી જે છે એના વિકાસના કારણે શક્ય બન્યું છે. ને હજી ભવિષ્યમાં ટેકનોલોજી છે એના ઉપયોગ થકી આપણે અસંખ્ય સંસાધનો એવા છે આપણી આસપાસ જે ખબર નથી, એનો પણ ઉપયોગ કરતા થશું. પછી જળ ઉર્જા, પાણીમાંથી ઉર્જા મેળવી, એ આપણે અગાઉના લેક્ચરમાં કીધું હતું. પાણીમાંથી ઉર્જા કેવી રીતે મેળવાય? તો કે દરિયા કિનારો હોય ત્યાં કણે પણ જનરેટરને, ટર્બાઇનને ગોઠવીને ભરતી અને ઓટ, મોજું આવે અને ભરતી, અને એ પાણી પાછું જાય ને ઓટ કહેવાય, એના દ્વારા વીજળી મેળવી શકાય છે. તે સિવાય અમુક નદીઓ જે છે, પહાડો ઉપરથી એનો ધોધ રચાતો હોય, નદીઓનો ઉપરથી વેગથી પાણી આવતું હોય, ધોધ રચાય, ત્યાં કણે પણ વીજળી મેળવી શકાય છે, જળ ઉર્જા. પછી ભૂતાપીય ઉર્જા. હવે ભૂતાપીય ઉર્જા એટલે શું? તો કે ભૂ એટલે જમીન, તાપ એટલે જમીનના તાપના કારણે આપણે જે ઉર્જા મેળવીએ છીએ એ ઉર્જાની વાત છે, અને ભૂતાપીય ઉર્જા કહેવામાં આવે છે. હવે ભૂતાપીય ઉર્જા કઈ રીતે મેળવી શકે? સેમ સૂર્ય ઉર્જા જેમ જળ ઉર્જામાં ટર્બાઇનને નળીઓ અને મશીનોને રાખવામાં આવે છે, એમાંથી ઉર્જા મળે છે, એમ ભૂતાપીય ઉર્જા જે છે અમુક અમુક જગ્યાએ આપણે ગુજરાત કે ભારત દેશમાં ગરમ પાણીના ઝરા આપણે જોઈએ છીએ. જમીનમાંથી ગરમ પાણીના ઝરા, તુલસી શ્યામ જાઓ તમે, ઉના બાજુ જાઓ, તુલસી શ્યામ જુનાગઢ સાઈડ ત્યાં કણે છે. પછી મધ્ય ગુજરાતમાં જાઓ તો ત્યાં કણે પણ છે. ખેડા, પંચમહાલ ને આ જે વિસ્તાર છે એ વિસ્તારો છે, મહેસાણાની આસપાસના વિસ્તાર, ત્યાં કણે પણ ગરમ પાણીના ઝરા છે. જમીનમાંથી જે ગરમી છે એમાં જમીનમાં તિરાડ હોય, અહીંયાથી ગરમ પાણી સ્વરૂપે, વરાળ સ્વરૂપે પાણી બહાર આવે ને પાણી ગરમ હોય. એ પાણીમાંથી ઉર્જા મેળવવામાં આવે છે, નળીઓ ગોઠવી અને એમાંથી ટર્બાઇન ને મશીનરી ગોઠવીને એમાંથી ઉર્જા મેળવાય છે, ભૂતાપીય ઉર્જા કહેવાય. પછી છે પવન ઉર્જા. એની તો તમે આસપાસ જોવો છો, પવનચક્કી. પવનચક્કી છે, પવન જેમ આવે એમ એ પવનચક્કી ફરે ને એમાંથી ઉર્જા ઉત્પન્ન થાય, વીજળી. હવે જૈવ ઇંધણ. જૈવ ઇંધણ કોને કહેશું? આપણે જૈવ ઇંધણ જે છે એની વાત કરીએ તો જૈવ ઇંધણ છે એ વનસ્પતિ જે છે એ વનસ્પતિમાંથી જૈવ ઇંધણ મેળવવામાં આવે છે, અથવા તો એ બનાવવામાં આવે છે. એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ, સૂર્ય જે છે એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા વનસ્પતિ જે છે એ તૈયાર થાય છે, બરાબર. અને એના દ્વારા અમુક જૈવિક ઉર્જાઓ વનસ્પતિ છે ને એની અંદર પેદા કરે. હવે સમજો, એ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા એની અંદર ઉર્જા છે એ ભરે છે. પછી એ વનસ્પતિ છે, હવે એને આખું આપણે ચક્ર સમજીએ. એ વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણથી તૈયાર થઈ, એ વનસ્પતિ છે પ્રાણીઓ, પશુઓ છે એ ખોરાક તરીકે ઉપયોગ કરે, બરાબર. એ ખોરાક તરીકે ઉપયોગ કરે એટલે પ્રાણીઓને એનો ખોરાક થયો. પછી પ્રાણીઓ છે એના મળમૂત્ર, એના દ્વારા એ વનસ્પતિ છે એ પ્રાણીઓના મળમૂત્ર થકી વળી પાછી જમીન ઉપર બહાર જોવા મળે છે, બરાબર. અને એના દ્વારા પછી છાણિયું ખાતર છે, અથવા તો બળતણ તરીકે આપણે છાણ છે એનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. રસોઈ બનાવવા માટે આપણે બળતણમાં એનો ઉપયોગ કરીએ છીએ. આમ
આ પશુઓના છાણ દ્વારા, ખાતર દ્વારા ફરી પાછું આપણને મળે છે, બરાબર. એમાંથી પણ આપણે બાયોગેસ પ્લાન્ટ સ્થાપી અને એમાંથી ઉર્જા મેળવી શકીએ છીએ. આ વાત થઈ જૈવ ઇંધણ. હવે જૈવ ઇંધણનું બીજું ઉદાહરણ તમને એક આપું. ભારતીય વિમાને ભારતીય વિમાનની સેવા જે છે એને જૈવ ઇંધણ દ્વારા તાજેતરમાં જૈવ ઇંધણ દ્વારા દહેરાદૂનથી દિલ્હી સુધી વિમાન ઉડાડવામાં સફળતા મેળવી. કે વિમાનમાં પેટ્રોલ ડીઝલની જગ્યાએ જૈવ ઇંધણ છે એ જૈવ ઇંધણનો ઉપયોગ કરી અને દહેરાદૂન જે છે અહીંયાથી દિલ્હી સુધી વિમાન પહોંચાડ્યું. જૈવ ઇંધણનો ઉપયોગ. જે ઉર્જા સ્વચ્છ ઉર્જા છે, કારણ કે વનસ્પતિમાંથી આપણને મળે છે, બરાબર. અને ભવિષ્યમાં આ સરકાર છે એ આ ઉર્જા જે છે એનો ઉપયોગ નિયમિત ઉડાન માટે કરશે. તો ભવિષ્યમાં ટેકનોલોજીના સાધનો છે એના આધારે ભવિષ્યમાં વિમાનની સેવા છે એમાં પેટ્રોલ ડીઝલની જગ્યાએ હવે આ ઇંધણ છે એનો ઉપયોગ ભવિષ્યમાં થવા લાગશે, અત્યારે નહીં. હવે એ એક વનસ્પતિ છે જેનું નામ છે જેટ્રોફા. જે વનસ્પતિ નામ છે જેટ્રોફા અને ગુજરાતી નામ શું છે? રતનજ્યોત વનસ્પતિનું નામ. એ રતનજ્યોત વનસ્પતિ છે એમાંથી હવાઈ ઇંધણ તૈયાર કરવામાં આવ્યું છે, બરાબર. હવે ધરતીની અંદર, ધરતીના ગર્ભમાં રહેલા પેટ્રોલ ડીઝલ જે આપણે ઉપયોગ કરીએ છીએ ને, ગતિ ઉર્જા જેને કહેવાય ને, પેટ્રોલ ડીઝલ એ પણ ઉર્જા છે આપણને આપે છે. એ ધરતીના ગર્ભમાં રહેલા પેટ્રોલ ડીઝલ વગેરે એ અશ્મિ ઇંધણ છે. અશ્મિભૂત બળતણમાં આપણે આવશે એ પેટ્રોલ ડીઝલ. હવે એને તૈયાર થવામાં સદીઓ લાગે છે. આપણે અગાઉ વાત કરીએ કે આ ઇંધણ છે, આ ખનિજ તેલ જે છે બનતા સદીઓ લાગે, હજારો વર્ષો લાગે, બરાબર. પણ જો આ પ્રકારનું જૈવ ઇંધણ છે એ ઇંધણ બનાવવું હોય તો અમુક આ જે વનસ્પતિ મેં કીધી રતનજ્યોત, એની ઉપર અમુક વૈજ્ઞાનિક પ્રક્રિયા કરીને અમુક જ દિવસોમાં અથવા તો અમુક જ કલાકોમાં આ જૈવ ઇંધણ તૈયાર કરી લેવામાં આવે છે. વિચાર કરો, ક્યાં પેટ્રોલ ડીઝલ ને ક્યાં જૈવ ઇંધણ. કે રતનજ્યોત વનસ્પતિ છે એના ઉપર અમુક કલાકો અથવા તો અમુક દિવસો એની ઉપર પ્રક્રિયા કરીને એમાંથી જૈવ ઇંધણ બનાવી શકે, બરાબર. એટલે આ રીતે જૈવ ઇંધણનો ઉપયોગ કરી અને વાતાવરણ શુદ્ધ થઈ શકે છે. આ બધા હતા અક્ષયશીલ સંસાધન. કેવા? અક્ષયશીલ, કે જે કુદરતી રીતે આપણને મળે છે ને એમાં આપણે કંઈક એવા સાધનો બનાવીને એમાંથી આપણે વીજળી મેળવીએ છીએ, બરાબર. હવે છે ક્ષયશીલ સંસાધન. તેમાં અશ્મિભૂત બળતણ મેં કીધું, ખનિજ તેલ છે જમીનમાંથી મળે છે, ટૂંકમાં દટાઈ ગયેલું હોય અશ્મિ કહેવાય, જમીનની અંદરથી મળે. કોલસો છે, બરાબર. આ બધા જે છે એ અશ્મિભૂત બળતણમાં સમાવેશ થાય છે. પછી ખનિજ કોલસો, પહેલાંના સમયમાં તમને ખબર છે રેલવે છે, રેલવે અત્યારે ડીઝલથી એનાથી ચાલે. પહેલાંના સમયમાં કોલસા છે એ નાખીને રેલવેનું એન્જિન ચાલતું, બરાબર. એ ખનિજ કોલસો છે, જમીનમાંથી મળે છે. પછી અણુ ઉર્જા. અણુ ઉર્જા એટલે પરમાણુ બોમ્બ છે બનાવવા, આપણે દિવાળીએ ફટાકડો ફોડીએ છીએ, એમાં જે દારૂગોળો હોય છે એ બનાવવા, એમાં યુરેનિયમ, થોરિયમ ને આવા બધા જે છે ખનિજો છે એનો ઉપયોગ થાય છે. અને કુદરતી વાયુ જે ગેસ આપણે ઉપયોગ કરીએ છીએ રસોઈમાં હોય, સીએનજી, પીએનજી વગેરે કુદરતી વાયુ. આમ સંસાધનો છે એના આપણે અલગ અલગ 3 રીતે પ્રકારો જોયા. એમાં પ્રાપ્યતાના આધારે એટલે કે વિતરણ ક્ષેત્રના આધારે સંસાધનના પ્રકાર જોયા આપણે. એમાં અલગ અલગ સંસાધનો છે એના પ્રકારો જોયા. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, પછી વિરલ સંસાધન અને એકલ સંસાધન. પછી આપણે પુનઃપ્રાપ્યતા અને પુનઃ અપ્રાપ્યતાના આધારે સંસાધનોના પ્રકાર જોયા. એટલે કે નવીનીકરણીય અને અનવીનીકરણીય સંસાધન. અને પછી આપણે ક્ષયશીલ સંસાધન અને અક્ષયશીલ સંસાધન અને ક્ષયશીલ સંસાધનની વાત કરી. રેડી? આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું. આજનું તમારું હોમવર્ક આ તમને જે પીડીએફ દેખાય છે પેજ નંબર 59 ઉપર, જેની પાસે પાઠ્યપુસ્તક છે તેની પાસે એમાંથી ન હોય તો એ લોકો આ વિડીયો છે એમાં પોસ્ટ કરી અને એમાંથી વિડીયો પહેલાં આખો જોઈને પછી પોસ્ટ કરીને એમાંથી લખી શકશે.
સર્વસુલભ સંસાધનનો મુદ્દો છે ત્યાંથી લઈ અને નીચે કોષ્ટક પૂરું થાય ને ત્યાં સુધી બંને પ્રકારો જે છે તમારે લખવાના રહેશે. ઓકે, તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખશું.